તો ગુડ મોર્નિંગ ગાઈસ મિત્રો. તો જાઉં છું, આજે મારો બીજો દિવસ છે કામ ઉપર. તો અહીંયા જાઉં છું. ગરમી બહુ છે. અત્યારે સવાર 7 વાગે ગરમી લાગતી હતી, અત્યારે વાગ્યા 8:30. ગરમી તો ચાલુ થઈ ગઈ. સવારે 7 વાગે ગરમી લાગતી હતી. એક ક્રેન મશીન છે, જેસીબી ટાઈપ, હિટાચી. ભંગાર થઈ ગયું લાગે છે, ખબર નહીં. તો ગરમી બહુ છે. કંઈ નહીં, કંઈક શીખવા માટે, કંઈક પામવા માટે થોડાક ભોગ આપવા પડે, તો આપીએ. આવું છે. હાલો, શોર્ટકટ છે. આ સીધો રસ્તો છે અને આ બાજુ છે શોર્ટકટ. તો અમારે શોર્ટકટમાં જવાનું છે. આવું છે જંગલમાંથી. હા, ભગવાન અહીંયા પણ રોજડા છે. રોજડા ઓલું ખેડૂત ભાઈઓના ખેતરમાંથી જે પાક ખાઈ જાય ને, માંડવી છે, બકાલું છે, ઘઉં છે, આ તે કંઈ જે કંઈ વાવ્યું હોય, ત્યાં જંગલમાં બહુ છે. ક્યારેક આવશે, દેખાશે તો હું જરૂર એનો પણ વિડીયો લઈશ. આખું જંગલ જ છે. પણ અહીંયા માણસોની અવર જવર ચાલુ રહે છે, એટલે વાંધો નથી. તો આ શોર્ટકટવાળા રસ્તામાંથી આવી ગયા બહાર અમારા ક્રેશરે. એક આ રોડ જાય છે, એક આ રોડ જાય છે. આ રોડ જાય છે સીધો બાયડ, અને આ રોડ જાય છે, નામ તો ભૂલી ગયો, ધનસુરા જાય છે આ રોડ. અહીંયા છે અમારું ક્રેશર મશીનનું કામકાજનું. હાલો, તમને આગળ જઈને દેખાડીશ. તો ચાલો, આજે બીજા દિવસનું કામ આવી ગયું છે. આ બધી સાફ સફાઈ દેખાતું હોય છે તમને. આ બધી સાફ સફાઈ કરવાની છે. તો કીધું છે આ સાફ સફાઈ કરવાનું. માટી છે, ધૂળ છે, પાણા છે. તો આ બધી આજે સાફ કરવાનું છે. તો એટલી ખબર પડી કે આવા કંઈ કામ તમે કોન્ટ્રાક્ટમાં રાખો તો આને અઠવાડિયે સાફ કરાવવાનું રહે. એવું નહીં ચાલો તમને કોન્ટ્રાક્ટ આપી દીધો અને ડાયરેક્ટ તમે કામ ચાલુ કરી દો, નહીં, એવું નથી. આ બધું પણ તમારે મશીનમાં સાફ સફાઈનું બધું ધ્યાન દેવું પડે છે. જો આ બધી ધૂળ છે નીચે તમને દેખાતી છે. આ બધી અઠવાડિયે સાફ કરાવવાનું હોય છે માણસો પાસે. તો હું પણ ચાલુ થઈ જાઉં છું, કેમ કે મારે પણ કરવું પડશે. તો હું પણ સાફ સફાઈમાં લાગી જાઉં છું. ચાલો મળીએ પછી આપણે. ચાલો, અડધી કલાકની સાફ સફાઈ કર્યા પછી આવી હાલત થઈ છે. અડધી કલાકમાં આવી હાલત થઈ છે. સાફ સફાઈ કર્યા પછી ચાલુ થઈ ગયું. જે આ બધા માણસો છે એ કહે છે કે અઠવાડિયે સાફ સફાઈ કરવાની જ હોય છે. બધાય મશીન અઠવાડિયે બધાય મશીન સાફ સફાઈ થાય. 2 માણસો સાફ કરે. અત્યારે તો માણસો ઓછા છે એટલે સાફ સફાઈ હમણાં કરી નહોતી, 15 દિવસ થયા.
પણ માણસો આવી જાય એટલે 2 માણસ તો સાફ સફાઈમાં દરરોજ હોય જ એમ. અઠવાડિયે દરરોજ ટાઈમ મળે એમ રીતે સાફ સફાઈ કરાવી નાખવાનું. આગળ લઈ જઈને તમને દેખાડું. અવાજ બહુ આવશે, આગળ તમને આગળથી દેખાડું. અત્યારે તો મને અહીંયા અંદર જવાની ના પાડે છે. હવે મને સાઈડમાં જ ઊભો રાખ્યો છે. સાઈડમાં જ છું. મને કીધું છે 2-4 દિવસ તમે સાઈડમાંથી જ જોવો, પછી તમને અંદર બોલાવશે. જે શીખવું છે, જે જાણવું છે, 4-5 દિવસ પછીનું કીધું છે. અત્યારે હું સાઈડમાંથી ખાલી જોવો જ છું બધું, પણ 4-5 દિવસ પછી આવી રીતે ધૂળમાં મારે રખડવા જવું પડશે અંદર. ચાર 5 દિવસ પછી અંદરના રાઉન્ડ ચાલુ થશે મારા પર. ચાલો મશીન બંધ કરી દીધા ધીરે ધીરે, કેમ કે જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે મશીન બંધ કરી દીધા છે. હા, એ મેઇન મશીન એક બંધ થયું છે. હવે ધીરે ધીરે ઓલી બંધ થઈ જશે. એ પણ બંધ થઈ ગયું 0-0. અહીંયા પણ બંધ કરી દીધું 0-0. વहाँ પણ બંધ કરી દીધું 0-0. ચાલો હવે કન્ટિન્યુ ચાલુ થશે 3 વાગે. તો ચાલો જમી આવીએ. જમીને પછી આપણે કન્ટિન્યુ વાતું ચાલુ કરશું. તો અત્યારે વાગી ગયા છે સાંજના 7 વાગી ગયા છે. હું જાઉં છું આમ અંદર. તો અહીંયા જ મારો વ્લોગ હું પૂરો કરીશ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ જરૂર કરજો, કેમ કે સબસ્ક્રાઈબ કરશો તો મને સપોર્ટ મળતો રહેશે. તો ચાલો મળીએ કાલે.